નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયો સાથે। વિડીયોની શરૂઆત કરીએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જો તમારા ઘરમાં કુળદેવી માતાનો વાસ હશે તો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેના તમને સંકેતો મળવા લાગશે। આ સંકેતો સાવ સામાન્ય હોય છે, બસ આ સંકેતોને તમારે ધ્યાનથી જોવા પડે છે। આ સંકેતો તમારા ઘરે રાખેલા મંદિરમાં પણ તમને મળી શકે છે, ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરમાં રહેલા કોઈ પણ પરિવારના સભ્યોમાં પણ જોવા મળી શકે છે। તો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો છો તેની અમે તમને આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ। આ જાણકારી આપણા જૂના શાસ્ત્રોમાં આપેલી છે તે મુજબની માહિતી છે, તો ખાસ દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। આ વિડીયો આપના ઘર અને પરિવાર બંને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ વિડીયોમાં અમે તમને કેટલાક ખૂબ જ ઉપયોગી સંકેતો જણાવી રહ્યા છીએ। સંકેતોની વાત કરીએ તેના પહેલાં એકવાર આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી કુળદેવી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1, જે ઘરમાં કુળદેવી માના આશીર્વાદ રહેલા હોય તે ઘરમાં હંમેશા અલૌકિક વાતાવરણ બની જ રહેશે। તેથી ખાસ મિત્રો, જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો સમજવું કે જાણ્યા અજાણ્યા માતાજી આપનાથી નારાજ થયા છે, જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી। આવા સંજોગોમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી કામના કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પ્રગટાવો, જેથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે। નંબર 2, કોઈ પણ એક નિયમિત રીતે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મૂંગું જનાવર આવીને ઊભું રહે છે, દાખલા તરીકે ગાય કે કૂતરો વગેરે, તો સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક શક્તિનો વાસ રહેલો છે। હંમેશા આ પ્રકારના જનાવરમાં સકારાત્મક ઉર્જા હોય છે, ત્યાં આકર્ષિત થતા હોય છે, નકારાત્મકતાથી દૂર રહેતા હોય છે, જેથી આવા સંજોગોમાં કોઈ પણ મૂંગા જીવ આપના ઘર આંગણે ઊભા રહે છે તો તેમને અવશ્ય ખોરાક આપવો જોઈએ, તેનાથી તમને બમણો લાભ થશે। નંબર 3, મિત્રો, ઘરના આંગણામાં જો તમને ક્યારે પણ છછુંદર આંટા ફેરા મારતો જણાય તો એક સંકેત છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બનેલો છે, જેથી તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ ધન દોલતની આવતી રહે। જેથી શાસ્ત્ર પ્રમાણે ઘરના આંગણામાં છછુંદરનું આવવું તેને શુભ માનવામાં આવે છે। નંબર 4, જો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ વૃદ્ધ લોકો છે અને તે નિયમિત રીતે ભગવાન કે માતાજીની સેવા પૂજા અર્ચના કરે છે, નિયમિત રીતે દીવો અને અગરબત્તી કરે છે, તો આ એક ખૂબ જ સારા સંકેતો કહેવાય છે। તમારા ઘર માટે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે અને માતાજી પણ આશીર્વાદ રહેલા છે, કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે જે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ લોકો ભગવાનની સેવા પૂજા કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે। ઘરની અંદર કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર ચાલે છે। નંબર 5, મિત્રો, આપણા બધાના ઘરમાં એક મંદિર હોય છે અને મંદિરમાં આપણે દીવો પ્રગટાવતા હોય છે, તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ બુઝાવવા લાગે છે, તો સમજવું કે આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે। જો આપના ઘરમાં આવું થવા લાગે તો સવાર સાંજ કપૂર અને ગુગળનો ધૂપ કરવો, તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તે દૂર થશે। નંબર 6, મંદિરમાં નિયમિત રીતે સાફ સફાઈ કરી શકતા નથી છતાં પણ મંદિર એકદમ સુંદર અને રૂપાળું લાગી રહ્યું હોય, તો આ પણ એક સંકેત છે માતાજી તમારા ઘરના આંગણે બિરાજમાન છે, કારણ કે જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વચ્છ અને રૂડું રૂપાળું લાગવા લાગે છે।
તમે મંદિરની સામે ઊભા રહો તો પણ તમને એક અલગ જ ઉર્જાનો અનુભવ પણ થવા લાગે છે. ત્યારબાદ નંબર 7, શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ તે જ વાત એકદમ સીધી અને લાંબી જ્યોત બતાય છે. અને કહેવામાં આવે છે કે એક સંકેત એ જ પણ છે કે તમારી પ્રાર્થના સિદ્ધિ કુળદેવી માં પાસે પણ જઈ રહી છે. તો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તો આવું પણ એક નિરીક્ષણ તમે કરી શકો છો. નંબર 8, જે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા છે તે ઘરની એક ખૂબ જ સારી બાબતો પણ હોય છે. તે ઘરના મંદિરનો દીવો ક્યારે પણ ચાલુ આરતી અથવા તો પૂજામાં બુઝાઈ જતો નથી. તો મિત્રો, જ્યારે પણ તમે ઘરમાં રહેલા મંદિરના દીવો કરો છો અને દીવો અધવચ્ચે જ કોઈ કારણસર બુઝાઈ જાય છે તો સમજવું કે માતાજી તમારાથી નારાજ છે. અને તેનાથી વિપરીત જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો અને દિવસ સંપૂર્ણ રીતે પૂજાના અંતમાં ચાલ્યા જ કરે છે તો સમજવું કે તે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા છે. ત્યારબાદ નંબર 9, જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિરમાં કોઈ પણ કામના કરો છો અને તમારી તે કામના થોડા જ દિવસોની અંદર સફળ થાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિર પર બિરાજમાન છે. આવા સંજોગોમાં સાચા મનથી નિયમિત રીતે માતાજીની સેવા પૂજા તમામ કરવું જોઈએ જેથી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા દર્શાવતા રહે. નંબર 10, મિત્રો, આપના ઘરમાં રાખેલ માતાજીની તસવીર સામે બંને હાથ જોડીને જોઈ શકો છો. જો તે તસવીરમાં એક અલગ જ ઉર્જાનો અનુભવ થાય તો માતાજીનો ચહેરો હસતો હોય તેવું તમને જણાય આવે તો માતાજીની કૃપા આપના પર બનેલી છે. આવા સંજોગોમાં આ વાત ફક્ત આપના મનમાં રાખશો, કોઈને પણ કહેશો નહીં અને સાચા મનથી માતાજીનો આભાર વ્યક્ત કરશો. મિત્રો, જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો અને તેનો જવાબ તમે જરૂર પણ અમને આપીશું. તો મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.